અને સમાચારો જોઈએ, વાત કરીએ સમાચાર સુપરફાસ્ટની। અમદાવાદમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલ્ય પ્રસાદ સહિત કેટલાક શખ્સોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદીનો આરોપ છે કે સ્વામિનારાયણ મંદિરમાં મીટિંગ દરમિયાન ટ્રસ્ટનો હિસાબ માંગતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। બોલાચાલીની અદાવત રાખીને આચાર્ય કૌશલ્ય પ્રસાદ, મનીષ અને ચિમનભાઈ નામના શખ્સોએ અન્ય 6 શખ્સોને બોલાવીને તેમને માર માર્યો હતો। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે। સીઆઈડી ક્રાઇમે 2 શાર્પશૂટરની ધરપકડ કરી લીધી છે। તો અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। લોકસભાની ચૂંટણીની ગણતરીનો સમય બાકી છે ત્યારે નેતાઓ ટિકિટ મેળવવા તાકાત લગાવી રહ્યા છે। જોકે વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોરે પોતે લોકસભાના ઉમેદવાર ન હોવાનું જાહેરમાં નિવેદન આપ્યું છે। પાલનપુરમાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં ગેરીબેને કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં તેઓ દાવેદાર નથી અને ટિકિટ પણ નથી માંગી। પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં અલ્પેશ ઠાકોર મામલે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક આગેવાનોએ વિરોધ દર્શાવતા ઠાકોર સેના અને ઠાકોર સમાજના અન્ય આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આવતીકાલથી બજેટ સત્ર શરૂ થવાનું છે ત્યારે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપ ધારાસભ્યોની એક અગત્યની બેઠક મળી। આ બેઠકમાં સરકારની રણનીતિ મુદ્દે ચર્ચા થઈ। સાથે જ એ પણ નક્કી થયું કે ભારત કે મન કી બાત મોદી કે સાથમાં હવે ધારાસભ્યો સૂચન મેળવવા પ્રજા પાસે જશે। ભાજપના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં બોક્સ લઈને ફરશે અને અલગ અલગ સમાજના અગ્રણીઓ પાસે જઈ સૂચનો મેળવશે। મહત્વનું છે કે આવનાર લોકસભાની ચૂંટણી માટેનું સંકલ્પપત્ર બનાવવા માટે પણ ભાજપ તે સૂચનનો ઉપયોગ કરશે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ વધુ વકરતો જઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 66 મોત થયા છે। સ્વાઇન ફ્લૂના નવા વધુ 95 કેસ નોંધાયા છે। શનિવારે વધુ 3ના મોત થયા છે। સ્વાઇન ફ્લૂમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા સ્થાને છે। જામનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થયું છે। નવાપરા વિસ્તારમાં 53 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે। સતત 5મા દિવસે 5મા દર્દીનું મોત થતાં ફફડાટ ફેલાયો છે। હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે। 4 દર્દીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ છે। 1.5 માસમાં કુલ 12 દર્દીના મોત થયા છે। મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા તાપી જિલ્લાના સોનગઢમાં આવેલા આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનો દ્વારા ટેક્સી ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે આરટીઓ દ્વારા છેલ્લા 2 દિવસમાં 8 જેટલી ટ્રકો જપ્ત કરી ટ્રક માલિકો પાસેથી ₹2.5 લાખથી વધારાનો દંડ વસૂલ્યો છે। ટેક્સ ચોરીનું નેટવર્ક વચેટિયાઓની મદદથી ચલાવવામાં આવતું હતું અને જેના કારણે સરકારને ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સનું નુકસાન થતું હતું ત્યારે આગામી દિવસોમાં ટેક્સ ચોરી સંપૂર્ણ રીતે બંધ થાય તે માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવશે। અમરેલીના ધારીના શેમરડીમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। 5 દિવસમાં પોલીસ પર હુમલાની આ ત્રીજી ઘટના બની છે। ગત રાતે અરજીની તપાસમાં ગયેલા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। પીએસઆઈ એવી પટેલ અને એક પોલીસકર્મી મહેન્દ્રવાડા પર હુમલો કરાયો। પીએસઆઈને છરીના ઘા વાગતા 3 ટાંકા આવ્યા છે। પોલીસકર્મીને પેટના ભાગે છરી વાગતા ગંભીર રીતે ઘાયલ થયા છે જેને હાલ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ધારી પોલીસે 5 વ્યક્તિઓ સામે 307 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ નજીક કુંડી હાઈવે પર એક સાથે 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। એક ટેન્કર, 2 ટ્રક અને કાર વચ્ચે અકસ્માત તથા અફરાતફરીનો માહોલ સર્જાયો। પહેલા સુરતથી વલસાડ તરફ આવી રહેલી કારને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેથી કાર રોંગ સાઈડ ફંગોળાઈ ગઈ હતી। 4 વાહનોની આ ટક્કરને કારણે મુંબઈ અમદાવાદ હાઈવે જામ થઈ ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી અને તમામનો ચમત્કારિક બચાવ થયો છે। અકસ્માત બાદ ટ્રક ચાલકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। છોટાઉદેપુરના બોડીના જંબુગામ મેરિયા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। ઈંટો ભરેલી ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે। વાઘોડિયાથી ઈંટો ભરીને ગાડી આવતી હતી તે સમયે અકસ્માત ટળ્યો હતો। આણંદના ઉમરેઠમાં કાંઈ વિસ્તારમાં પ્રગતિ સ્કૂલ પાછળ વીજ મીટરથી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગમાં ઘરમાં રાખેલા નાણાં તથા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। પરિવાર મજૂરી કામે ગયા હતા તે સમયે આગ લાગી હતી ત્યારે આસપાસના શ્રમિકો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા।
મહીસાગરમાં વાઘ માટે પિંજરા મુકાયા છે। સાસણગીરથી વાઘ માટે પિંજરા લાવવામાં આવ્યા છે। નાઇટ વિઝન કેમેરામાં વાઘ દેખાયો ત્યાં પિંજરા મૂકવામાં આવશે। અગાઉ વાઘે 3 લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના પણ સામે આવી હતી। પાટણના કોડઘાના નાના રણમાં નીલગાયનો શિકાર કરવામાં આવ્યો। શિકારીએ નીલગાય પર ફાયરિંગ કરી તેનો શિકાર કર્યો। હાલ શિકાર કોણે કર્યો તે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે। રણમાં વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવ પાટિયા નજીક અંડરપાસ બ્રિજનું ભૂમિપૂજન કરાયું। અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 ઉપર મોતી ચોકડી તરીકે ઓળખાતી સાવા ચોકડી પર આખરે ઓવરબ્રિજ બનાવવાની મોહર મારી દેવામાં આવી છે। તો જીવલેણ ગણાતી સાવા ચોકડી નજીક અંડરપાસના અભાવે કેટલાય નિર્દોષો અકસ્માતમાં મોતને ભેટ્યા છે। વર્ષોથી સ્થાનિકોની અંડરપાસ બનાવવાની માંગને ધ્યાને લઈ આખરે કેન્દ્ર સરકારે 32 કરોડના ખર્ચે નિર્માણ થનાર અંડરપાસ બ્રિજનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ભૂમિપૂજન કરાવ્યું। જામનગરના ગોરિયા પરિવારે કંકોત્રીની સાથે ચકલી બચાવવા માટેનો માળો પણ કંકોત્રીમાં જ આપી દીધો છે। ધર્મેશ ગોરિયા નામના યુવકના લગ્ન આગામી તારીખ 19 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહ્યા છે ત્યારે પરિવારે ચકલીના માળા સ્વરૂપ 1500 કંકોત્રીઓ બનાવી અને કંકોત્રી સાથે ચકલી બચાવવાનો પ્રયાસ પણ કર્યો। લુપ્ત થઈ રહેલી ચકલીઓની પ્રજાતિને બચાવવા કંકોત્રીને માળાના સ્વરૂપમાં બનાવવામાં આવી એટલે કે પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ પણ લોકોના ઘરમાં કંકોત્રી ચકલીનો માળો બનીને કાયમ રહે અને લુપ્ત થઈ ગયેલ ચકલીઓને બચાવી પણ શકે। ગાંધીનગરમાં રહેતા કિશોર જીકાદરાની કવિતાઓ અને ગઝલોનો અનોખો અંદાજ હોય છે ત્યારે પ્રથમ ગઝલ સંગ્રહ બાદ તેમણે પોતાની 108 ગઝલોનો સંગ્રહ પાપણ વચ્ચે નામના પુસ્તકનું વિમોચન કરાયું હતું। કિશોર જીકાદરાએ તેમની ગઝલોથી અનેક લોકચાહના મેળવી છે ત્યારે આ પ્રસંગે ગુજરાતના જાણીતા કવિઓ અને સાહિત્યકારો હાજર રહ્યા હતા। જાણીતા શાયર ડોક્ટર એસ.એસ. રાહી માને છે કે કિશોર જીકાદરાની ગઝલમાં એક અલગ અહેસાસ છે જે દરેકને સ્પર્શે છે। સમગ્ર દેશમાંથી શહીદોના પરિવારોને સહાય પહોંચી રહી છે ત્યારે સુરતમાં પણ શહીદોના પરિવાર માટે દાનની સરવાણી વહી। અહીં આ શહીદોને સહાય માટે ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોટોનો વરસાદ થયો। ગાંધીનગરના સેક્ટર 12 સ્થિત વિશ્વકર્મા મંદિરમાં 15મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી, ભોજન સમારંભ સહિતના અનેક કાર્યક્રમોનું દિવસભર આયોજન કરવામાં આવ્યું। તો આ સમયે રાદત માતાના દ્વિતીય પાટોત્સવની પણ ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। આતંકી હુમલા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે। 5 અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવાઈ છે। મિરવાઇઝ ઉમર ફારૂક સહિત 5 નેતાઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે। અબ્દુલ ગની ભટ્ટ, હાશિમ કુરેશીની સુરક્ષા પણ હટાવી લેવામાં આવી છે। પાકિસ્તાન વિદેશ મંત્રાલયની વેબસાઇટ હેક થઈ ગઈ છે। પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ઘણા દેશોમાં તેની વેબસાઇટ નથી ખુલતી। ઓસ્ટ્રેલિયા, સાઉદી અરબ, યુકેમાં વેબસાઇટ નથી ખુલતી, માત્ર પાકિસ્તાનમાં વેબસાઇટ યોગ્ય રીતે ચાલે છે। પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે પુણેમાં નાના બાળકો પણ આગળ આવ્યા છે। પુણેના આર્મી સ્કૂલના બાળકો જેમણે શહીદ જવાનના સન્માનમાં કેન્ડલ માર્ચ કાઢી હતી અને માત્ર આટલું પણ સાથે જ આ બાળકોએ પોતાની પોકેટ મનીને શહીદોના પરિવારજનો માટે દાન કરી છે। બાળકોનો આવો જોશ જોઈને અનેક લોકો પણ તેમની સાથે જોડાયા હતા। દિલ્હીમાં રાઇડર્સ ઓફ ધ સ્ટોર્મ મોટરસાયકલ ક્લબ તરફથી એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી। આ રેલી દ્વારા પુલવામામાં હુમલામાં શહીદ થયેલા જવાનો માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું જેને શહીદોના પરિવારો સુધી પહોંચાડવામાં આવશે। ગુજરાતના ધારાસભ્યો શહીદના પરિવારની વહારે આવ્યા છે। ગુજરાતના ધારાસભ્યોએ શહીદ ફંડમાં 1 કરોડ રૂપિયા જમા કરાવશે। ધારાસભ્યોની બેઠકમાં નિર્ણય લેવાયો છે। એક ધારાસભ્ય દીઠ 1 લાખ રૂપિયા શહીદ ફંડમાં અપાશે અને પાર્ટી ફંડમાંથી ધારાસભ્ય દીઠ 50,000 રૂપિયા જમા કરાવશે। સુરેન્દ્રનગરથી જ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે। અહીં ખીટલા ગામે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું।
સુરેન્દ્રનગરના ખેટલા ગામે ફાયરિંગની ઘટના, જ્યાં ફાયરિંગ કરતા એક યુવકનું મોત થઈ ચૂક્યું છે. ફાયરિંગમાં એક યુવકનું મોત થઈ ચૂક્યું છે. 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવાનનું મોત થઈ ચૂક્યું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ખેટલા ગામે ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં ફાયરિંગ દરમિયાન એક યુવકનું મોત થયાના સમાચારો સામે આવી રહ્યા છે. જોકે અહીં ચોંકાવનારી બાબત એ છે કે કાર ઓવરટેક કરવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કાર ઓવરટેક કરવા માટે કરવામાં આવેલા ફાયરિંગમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું છે. જી હા, કાર ઓવરટેક કરવાના મામલે બબાલ સર્જાઈ અને તેમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક યુવાનનું મોત થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગરના ખેટલા ગામમાં કાર ઓવરટેક કરવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું. 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવાન જે મોતને ભેટ્યું છે. ખેટલા ગામે આ ગોળીબારની ઘટના સામે આવી, જેમાં ગોળીબાર દરમિયાન એક યુવાન મોતને ભેટ્યો. કાર ઓવરટેક કરવા જતા આ પ્રકારની ઘટના સામે આવી છે. જોકે વિસ્તારથી આ અંગે કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ હાલ તો આ ફાયરિંગ દરમિયાન એક યુવાનનું મોત થયાના સમાચારો જરૂરથી મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેટલા ગામે કાર ઓવરટેક કરવા જતા ફાયરિંગની ઘટના સામે આવી. અમદાવાદમાં સમસ્ત પાટીદાર સમાજે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. મોટી સંખ્યામાં પાટીદાર સમાજે એકઠા થઈ શહીદોના પરિવારને વધુને વધુ ફાળો મળે તે દિશામાં કાર્ય પણ ચાલુ કર્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં પાટીદાર સમાજે 1,25,00,000 એકઠા કરી લીધા છે અને આગામી 3 દિવસમાં 5 કરોડ એકઠા કરી શહીદોના પરિવારને મદદરૂપ થશે. સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાના વિરોધમાં અમદાવાદના વિંઝોલમાં સ્થાનિક લોકોએ રવિવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી અને ભારતીય સેના જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને આ વખતે સબક શીખવવો જરૂરી છે. અમદાવાદના નિકોલમાં સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શહીદો માટે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજે હાજરી આપી હતી. શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. એક જ દિવસમાં પાટીદાર સમાજ દ્વારા શહીદો માટે 1.25 કરોડનું ફંડ ભેગું કરવામાં આવ્યું છે. આર્મી હેડક્વાર્ટરમાં પોસ્ટકાર્ડ લખવા જીતુ વાઘાણીએ અપીલ કરી. સૈન્યનું મનોબળ વધારવા માટે પોસ્ટકાર્ડ લખવા ભાજપ કાર્યકર સહિત આમ જનતાને અપીલ કરી. તેમજ સ્વયંભૂ વેપારીઓ તથા કોર્પોરેટ હાઉસ દ્વારા સૈનિકોના પરિવારોને કરાઈ રહેલી આર્થિક મદદને આવકારી. મહત્વનું છે કે ભાજપ પણ આર્થિક મદદ માટે રાષ્ટ્રીય સ્તરેથી યોજના બનાવશે. સુરત શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે પાકિસ્તાનના કૃત્યને વખોડવા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. અહીં તમામ એકસૂરે કહ્યું કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને જમ્મુ કાશ્મીરમાંથી સરકારી 370ની કલમ તાત્કાલિક ધોરણે હટાવવી જોઈએ. પુલવામામાં ભારતીય સેના પર હુમલા મામલે ધરણા યોજવામાં આવ્યા. અરવલ્લી જિલ્લા ભાજપના કાર્યકરો આતંકવાદ સામે ધરણા પર બેઠા હતા. મોડાસામાં ભાજપના કાર્યકરોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બનાસકાંઠાના ડીસામાં ભાજપે આતંકવાદી હુમલાના વિરોધમાં ધરણા યોજ્યા હતા. ધરણામાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા. સુરતમાં સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ પુલવામામાં હુમલાના શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિદ્યાર્થીઓએ ગીતાજીના પાઠ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે સુરતના અડાજણ વિસ્તારના પરશુરામ ગાર્ડન ખાતે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ શહીદોને દીપાંજલિ આપી હતી અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ અને અન્ય સમાજના લોકો હાજર રહ્યા હતા. દ્વારકાના ખંભાળિયામાં જવાનની પત્નીએ આપઘાત કર્યો. કાશ્મીરમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રસિંહ જેઠવાની પત્નીએ આપઘાત કર્યો. રજા પર આવેલા જવાનને પત્નીએ ફરજ પર ના જવા દબાણ કર્યું હતું. આતંકી હુમલાને લઈ પત્નીએ ફરજ પર જતા રોક્યા હતા, પરંતુ પતિએ દેશની સુરક્ષા માટે જવાની વાત કરતા પત્નીએ આ પગલું ભર્યું. જૂનાગઢમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ શહીદોના માનમાં બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાકિસ્તાનના પુતળાનું દહન કરી
મુસ્લિમ સમાજે રોષ ઠાલવ્યો હતો. શહેરના મુસ્લિમ વિસ્તાર એવા સુખનાથ ચોક, સંખેરિયા બજાર, ચિતાખાના ચોક વગેરે વિસ્તાર સજ્જડ બંધ રહ્યા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો જ્યાં સુધી ભારત સરકાર નહીં લે ત્યાં સુધી પગમાં બૂટ કે ચપ્પલ નહીં પહેરે તેવી માનતા જૂનાગઢના એક વેપારી યુવકે માની છે. જૂનાગઢના ગાંધી ચોકમાં બિયારણના વેપારી ખીમજી રામે હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લાગણી સાથે અનોખો વિરોધ વ્યક્ત કર્યો. દુનિયાના 57 દેશોમાં ભારતના પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા થઈ રહી છે. લંડનમાં રહેતા ભારતીયોમાં પણ ભારતના શહીદોને લઈને પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. લંડનમાં રહેતા ભારતીય સમુદાયે પુલવામા હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું તો પાકિસ્તાન ઉચ્ચાયોગની બહાર જ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવ્યો હતો. બોલીવુડમાં બેજુ બાવરાની રીમેક બનવાની છે. અહેવાલો મુજબ ભણસાળીએ 50ના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મના સત્તાવાર અધિકાર ખરીદ્યા છે. બેજુ બાવરાની હિન્દી સિનેમામાં સ્વર્ણિમ અક્ષરોમાં યાદ કરાય છે. આ ફિલ્મ પ્રખ્યાત સંગીતજ્ઞ બેજુ બાવરાના જીવન પર આધારિત હતી. લંડનમાં સારવાર લઈને અભિનેતા ઇરફાન ખાન ભારત પાછો આવી ગયો છે. ભારત આવ્યા બાદ અભિનેતા ફિલ્મ હિન્દી મીડિયમ 2માં કામ કરે તેવા અહેવાલો હતા, પરંતુ અભિનેતાએ પોતે જ આ ફિલ્મ કરવાની મનાઈ ફરમાવી છે. ઇરફાનના નિકટના મિત્રએ જણાવ્યું હતું કે અભિનેતાને સાજા થવાની જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમે છે. તેને સાજા થવામાં લગભગ 1 વર્ષ જેટલો સમય લાગશે. લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર અભિનેતા ડીનો મોરિયા પોતાની સેકન્ડ પ્રોડક્શન ફિલ્મ સાથે વાપસી કરવા તૈયાર છે. આ ફિલ્મ એક સોશિયલ સટાયર હશે. આ પહેલા ડીનોએ જિસ્મ 2ને પ્રોડ્યુસ કરી હતી. ડીનો આ સોશિયલ સટાયરને જૂના ચોપરા સાથે પ્રોડ્યુસ કરશે અને આ ફિલ્મ આગામી 3 મહિનામાં શરૂ થશે. વિશ્કન વાનાંગા મુંડી સાથે લગ્ન બાદ સૌંદર્યાએ સોશિયલ મીડિયામાં તેના હનીમૂનની કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં બંને સાથે સમય પસાર કરતા જોવા મળે છે. બંને વિદેશમાં હનીમૂન એન્જોય કરી રહ્યા છે. સૌંદર્યાએ ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ લુકાછુપીનું એક ડાયલોગ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ટીઝર શેર કરતા કૃતિએ કેપ્શનમાં લખ્યું કે શું ખુલી જશે ગુડ્ડુ અને રશ્મિની પોલ. આ ટીઝરમાં કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠી વચ્ચે જબરદસ્ત કોમેડી જોવા મળે છે. ગત કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક સતત ચર્ચામાં છે. વિતેલા જમાનાની અભિનેત્રી ઝરીના વહાબ ફિલ્મમાં પીએમ મોદીની માતા હીરાબહેન મોદીના કિરદારને ન્યાય આપશે. આ કિરદાર નિભાવવા માટે ઝરીના વહાબે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની માતાની ભૂમિકા સિલ્વર સ્ક્રીન પર ભજવવી મારા માટે ગર્વની વાત છે. દિગ્દર્શક શંકરની ઇન્ડિયન 2માં અજય દેવગણને વિલનનો રોલ ઓફર થયો હતો. અજય દેવગણે આ રોલ નિભાવવાની મનાઈ ફરમાવી દીધી છે. તે નેગેટિવ રોલ કરવા નથી માંગતો એવી અફવાઓને વિરામ આપી અજય દેવગણે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ડાયરેક્ટર શંકર સાથે કામ કરવા મને ગમશે, પરંતુ મારી ફિલ્મ તાનાજી અને તેમને આપવાની ડેટ્સ ક્લેશ થતી હોવાથી મેં ફિલ્મ કરવાની ના પાડી છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન અને નાગપુરના લોકપ્રિય નેતા નીતિન ગડકરીના જીવન પરથી બાયોપિક ફિલ્મ બની રહી છે, જેનું નામ ગડકરી જ રખાયું છે. ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ ભુસારીએ કર્યું છે. સની લિયોનીએ સોશિયલ મીડિયા પર તેનો નવો મ્યુઝિક વિડીયો હોલીવુડ નખરેનો વિડીયો પોસ્ટ કર્યો હતો. સની લિયોનનો આ વિડીયો ખૂબ જ જલ્દી જ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ સની લિયોનના કેટલાક ચાહકો ગુસ્સે થયા હતા કે પુલવામા હુમલાના પગલે તેમના મ્યુઝિક વિડીયોની રજૂઆતને ટાળી શકતી હતી. આ રીતે સની લિયોનીના ચાહકોએ તેમને એક જ મુદ્દા સાથે ટ્રોલ કરી. ઝોયા અખ્તરની આલિયા ભટ્ટ અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ ગલી બોયનું બોક્સ ઓફિસ પર ઘણું સારું ઓપનિંગ થયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપેલા આંકડા મુજબ ફિલ્મે પહેલે દિવસે ₹19.40 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ રણવીરની પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા પર બોલીવુડ તરફથી જુદા જુદા રિએક્શન આવે છે. એક્ટર આયુષ્માન ખુરારાએ શહીદો માટે એક કવિતા લખી લાગણીઓ વ્યક્ત કરી છે. આયુષ્માને લખ્યું છે કે દેશનો દરેક જુવાન ખાસ છે, લડે છે જ્યાં સુધી શ્વાસ છે. પરિવારોના સુખોનો કારાવાસ છે. શહીદોની માતાઓના અનંત ઉપવાસ છે. તેમના બાળકોને કહેતા સાંભળ્યા છે કે અમારા પાપા હજુ પણ અમારી પાસ છે. ટીવી શો લાડોની એક્ટ્રેસ પલક જૈન તપસ્વી મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ હાલમાં હનીમૂન માટે ન્યૂઝીલેન્ડ પહોંચી છે. જેના ફોટોઝ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે પલક અને તપસ્વીએ લગ્ન પહેલા 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.